ઇનર્ટ પેર ઇફેક્ટ કે પેર ઇફેક્ટ શું કહેવા માંગે છે તો કે if the element in a group show different oxidation state કે સેમ ગ્રુપ ના એલિમેન્ટ છે એ એલિમેન્ટ ડિફરન્ટ ઓક્સિડેશન સ્ટેટ શો કરે છે એમાંના the heavier element of same group show the reluctance to exist in higher oxidation state and prefer to exist in lower oxidation state આ ડેફિનેશન શું કહેવા માંગે છે તો કે સેમ ગ્રુપમાં રહેલા એલિમેન્ટ્સ છે એ સેમ ગ્રુપના એલિમેન્ટ માનો કે વાત કરતો હોય કાર્બન ફેમિલીની તો કાર્બન સિલિકોન જર્મેનિયમ ટીન લેડ આ સેમ ગ્રુપના એલિમેન્ટ ડિફરન્ટ ઓક્સિડેશન સ્ટેટ એક્ઝિસ્ટ કરતા હશે એમાંના જે હાઈવિયર એલિમેન્ટ છે નીચે બોટમ એલિમેન્ટ હોય ને કે જેનો એટોમિક નંબર હાઈ હોય એટોમિક વેટ વધુ હોય એને કહેવાય હેવિયર એલિમેન્ટ તો આવા હેવિયર એલિમેન્ટ છે of same group show reluctance to exist in higher oxidation state તો ભાઈ જે હાયર ઓક્સિડેશન સ્ટેટ હોય ને એમાં એક્ઝિસ્ટ નહીં કરતા હોય રિલક્ટન્સ કરતા હશે એને પ્રિફર અને એવી પસંદગી કરશે ટુ એક્ઝિસ્ટ ઇન લોઅર ઓક્સિડેશન સ્ટેટ સો આ ડેફિનેશન શું કહેવા માંગે છે કોઈ એક સેમ ગ્રુપના ડિફરન્ટ એલિમેન્ટ્સ છે એના ઓક્સિડેશન સ્ટેટ છે ડિફરન્ટ છે પણ એમાંના જે હેવિયર એલિમેન્ટ છે ને એ હેવિયર એલિમેન્ટ લોઅર ઓક્સિડેશન સ્ટેટમાં એક્ઝિસ્ટ કરતા હશે તો આ એક ઇફેક્ટ જોવા મળે એ ઇફેક્ટ ને કહેવાય ઇનર્ટ પેર ઇફેક્ટ સેકન્ડ ડેફિનેશન આપી હોય તો આઉટર મોસ્ટ s ઇલેક્ટ્રોન્સ આર નોટ પાર્ટિસિપેટ ઇન કેમિકલ રિએક્શન કે જે ઇનર્ટ પેર ઇફેક્ટ થઈને એના લીધે આ આઉટર મોસ્ટ s ઓર્બિટલમાં ઇલેક્ટ્રોન હતા એ કોઈ પણ કેમિકલ રિએક્શનમાં પાર્ટિસિપેટ નહીં કરે બીકોઝ તો કે ns ઇલેક્ટ્રોન આર નોટ ઇઝીલી આયોનાઇઝ થઈને પ્લસ ઇલેક્ટ્રોન આપીને +1 માં કન્વર્ટ થાય +2 માં કન્વર્ટ થાય આયન્સ બન્યા એ આયન્સ માં આ જે ns ઇલેક્ટ્રોન રહેલા હશે ઇલેક્ટ્રોન પાર્ટિસિપેટ નહીં થાય હવે વાત કરીએ કે ઇનર્ટ પેર ઇફેક્ટ કેવા શું માંગે મારો p બ્લોક છે બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન અને ફ્લોરિન આ સેકન્ડ પીરિયડ ને હું રિમૂવ કરું અને ફર્ધર એલિમેન્ટ છે એલ્યુમિનિયમ ગેલિયમ ઇન્ડિયમ થેલિયમ થી ક્લોરીન બ્રોમિન આયોડિન એસ્ટેટાઇન આવા એક એલિમેન્ટ્સ છે એલિમેન્ટમાં હું આ બંને પીરિયડની વાત કરતો હોય તો એ લોઅર વેટ છે અને આ છે એ હાયર વેટ છે એટલે આને લોઅર એલિમેન્ટ કહેવાય અને હાઈ એલિમેન્ટ કહેવાય હવે વાત કરતો હોય કે મારા જે આ પીરિયડના ગ્રુપ્સ છે એલિમેન્ટ્સ છે એ એલિમેન્ટ્સ નો ઓક્સિડેશન સ્ટેટ કેટલો હશે તો કે ગ્રુપ નંબર જેટલો પણ જો હું હેવિયર એલિમેન્ટ ની વાત કરતો હોઉં ને તો હેવિયર એલિમેન્ટ નો ઓક્સિડેશન સ્ટેટ હશે ગ્રુપ નંબર -2 ચાલો ફાઇન્ડ કરીએ કઈ રીતના માનો કે અમારું થર્ડ નંબર નો ગ્રુપ છે આ 4 5 6 ને 7 આ રીતે કે ગ્રુપ નંબર આપેલા છે આ થર્ડ નંબર નો ગ્રુપ નંબર હશે તો થર્ડ નંબર ના ગ્રુપ નો જે લાઇટર એલિમેન્ટ છે એ લાઇટર એલિમેન્ટ નો ઓક્સિડેશન સ્ટેટ શું છે ગ્રુપ નંબર તો જો આ ગ્રુપ નંબર 3 હોય તો આ બંનેનો ઓક્સિડેશન સ્ટેટ કેટલો થાય +3 અણુ વાત કરતો હોય ઇન્ડિયમ ને થેલિયમ ની તો ગ્રુપ નંબર -2 એટલે 3 -2 1 તો ઇન્ડિયમ ને થેલિયમ ના કેસમાં આપણે વાત કરતા હોય ત્યારે ઓક્સિડેશન સ્ટેટ +1 થાય સેમ કાર્બન ફેમિલીમાં સિલિકોન જર્મેનિયમ ટીન ને લેડ આ સિલિકોન ને જર્મેનિયમ છે એ લાઇટર એલિમેન્ટ છે અને ગ્રુપ નંબર 4 છે તો એની ઓક્સિડેશન સ્ટેટ +4 થશે પણ વાત કરતો હોય ટીન ને લેડ ની ત્યારે આની સ્ટેટ કેટલી હશે 4 -2 2 સો Sn+2 અને Pb+2 આમાં વધુ સ્ટેબલ હોય Sn+2 અને Pb+2 are more stable than Sn+4 and Pb+4 આજે આપણને પોર્શન છે ને એ આપણને આ શીખવાડવા માંગે છે કે જે હેવી એલિમેન્ટ છે એ હેવી એલિમેન્ટ ની ઓક્સિડેશન સ્ટેટ હંમેશા મિનિમમ રહેશે એનો જે ગ્રુપ નંબર હશે ગ્રુપ નંબર -2 હશે હવે મને બે વાત કરતો PbCl4 અને PbCl2 આ બંનેમાંથી સ્ટેબલ કોણ તો કે PbCl2 શું કામ હેવી એલિમેન્ટ છે ને આ રીઝન છે ઇનર્ટ પેર ઇફેક્ટ નું માનો કે તમને કોઈ એક્ઝામ માં પૂછાય કે આવું શું કામ PbCl2 કેમ સ્ટેબલ તો લખવાનું રીઝન કે ઇનર્ટ પેર ઇફેક્ટ ના હિસાબે અને અહીંયા SiCl4 સિલિકોન માંથી
ટેટ્રા ક્લોરાઇડ એલિમેન્ટ છે એ કેમ સ્ટેબલ છે? શું કામ? તો કે સિલિકોન છે, એ સિલિકોન છે એ પ્લસ ફોર્મમાં તો એક્ઝિસ્ટ કરતો હોય +2 કરતા રિઝલ્ટ આપવાનું. હવે વાત કરીએ કે ઇનર પેર ઇફેક્ટ આપણને જોવા મળી. ઇનર પેર ઇફેક્ટ નું રીઝન શું? કે કેમ ભાઈ આવા કોઈ એલિમેન્ટ્સ છે એ એલિમેન્ટ્સ આ રીતના સ્ટેબલ છે. કોઈ બી એક એક્ઝામ્પલ લઈ લઈએ ને. ચાલો લઈ લઈએ ફર્સ્ટ ફેમિલી થેલિયમ નું. થેલિયમ એક્ઝામ્પલ લઈએ. થેલિયમ એટોમિક વેટ કેટલો હોય ઈ થોડીક આપણને ખબર હોય. એટોમિક નંબર તો ખ્યાલ હોવો જોઈએ ને. થેલિયમ 81 નંબર ઉપર આવે. ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન આપણે શોર્ટકટ ટ્રીક જોઈ ગયા ને મિત્રો. કઈ રીતની હતી શોર્ટકટ ટ્રીક? તો કે sp પેલા s ps ps dps dps fdps fdps. તો કઈક આ રીતના આપણે શોર્ટકટ ટ્રીક હતી કે fdps રૂલ. એમાં s ની શરૂઆત કરવાની 1 નંબર થી 1 2 3 4 5 6 and 7. શરૂઆત કરવાની p ની સેકન્ડ નંબર થી 2 3 4 5 6 and d ની શરૂઆત કરવાની 3 નંબર થી 3 4 and 5 અને f ની શરૂઆત થશે 4 નંબર થી. તો આપણે 81 ઇલેક્ટ્રોન ફિલઅપ કરવા છે ને. ચાલો 81 ઇલેક્ટ્રોન ફિલઅપ કરીએ. 2 into 2 4 6 10 12 6 18 2 20 30 36 38 48 46. Wait a minute. 2 into 4 6 10 12 6 18 20 20 ને 10 30 ને 6 36 ને 38 38 ને 10 48 48 ને 6 54. તો અહીંયા સુધી જો ઇલેક્ટ્રોન ફિલઅપ થઈ ગયા 44. એ 44 ઇલેક્ટ્રોન કોની કન્ફિગ્યુરેશન છે? ઝેનોન ની છે ને. તો ઝીનોન નવીતા કેટલા? -54 કરો. મે બી 27 આન્સર આવશે. 27 ઇલેક્ટ્રોન મારે ફિલઅપ કરવા છે. તો 2 ઇલેક્ટ્રોન આમાં 14 આમાં 16 plus 10 26 plus 1 એટલે 27. તો આ જે થેલિયમ છે એ થેલિયમ ની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન કંઈક આવી હશે. ઝીનોન 6s2 4f40 5d10 and 61. તો આ વાત કરીએ આપણે થેલિયમ ની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન ની કે 81 નંબરનો એલિમેન્ટ છે થેલિયમ. એ થેલિયમ ની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન કેવી થશે? તો કંઈક આવી ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે. હવે આપણે વાત કરીએ કે થેલિયમ છે +1 માં કેમ એક્ઝિસ્ટ કરે છે અને એલ્યુમિનિયમ ને બોરોન ને ગેલિયમ કેમ +3 માં એક્ઝિસ્ટ કરે છે. તો જો મિત્રો ધ્યાનથી આ મારો થેલિયમ છે. થેલિયમ ની અંદર શું હશે? આ થેલિયમ નું ન્યુક્લિયસ. પહેલા વાત કરું ઝીનોન ની. ઝીનોન સુધી વાત કરતા ત્યારે આમાં કેટલા હશે? 54 ઇલેક્ટ્રોન હશે અને 54 પ્રોટોન હશે. આ 54 પ્રોટોન છે એ 54 પ્રોટોન એક આ રીતના એનો આઉટર ન્યુક્લિયસ હશે. આમ જે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ લાગતો હશે. હવે જેવા આમાં હું 2 પ્રોટોન એડ કરીશ 2 પ્રોટોન તો જે મારા 6s2 ઇલેક્ટ્રોન ફિલઅપ થયા એ કે આટલા ડિસ્ટન્સમાં 6s2 ઇલેક્ટ્રોન ફિલઅપ થશે. સમજાય છે ને મિત્રો? ઝીનોન માં કેટલા ઇલેક્ટ્રોન હોય? 54 ઇલેક્ટ્રોન ને 54 પ્રોટોન્સ હોય. હવે સપોઝ કે ઝીનોન ના ન્યુક્લિયસ માં હું 2 ઇલેક્ટ્રોન એડ કરું છું તો મારે એ 2 પ્રોટોન એડ કરવા પડે, ન્યુટ્રલ રાખવું પડે ને કમ્પાઉન્ડ ને. તો આ વાત કરતો હોય 6s2 ની. તો જેવા હું 2 ઇલેક્ટ્રોન ફિલઅપ કરીશ ને તો એક ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ લાગશે અને ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ લાગવાના લીધે કંઈક આ રીતનું પોઈન્ટ ઓફ એટ્રેક્શન જોવા મળશે ને. હવે હું એડ કરીશ ઇલેક્ટ્રોન કેમાં? 4f40 માં. તો આમાં હું 14 પ્રોટોન એડ કરીશ અને આઉટર રિજન માં 40 ઇલેક્ટ્રોન એડ કરીશ. તો જો આ 6s એટલે આઉટર લેયર છે અને 4f એટલે
ઇનર લેયર છે ને પણ આ જે 6s છે 6s નો શેપ કેવો હોય આમ સ્ફેરિકલ શેપ હોય ને આ રીતનો પણ જે વાત કરતો હોય 4f ની તો 4f નો શેપ કેવો હોય ડિફ્યુઝ શેપ હોય ને 4 ઓર્બિટલ્સ નો આ રીતના તો આ ડિફ્યુઝ શેપ હોવાના લીધે આમાં જે 14 ઇલેક્ટ્રોન ફિલઅપ કરીશ એ 14 ઇલેક્ટ્રોન ની શિલ્ડિંગ ઇફેક્ટ ખૂબ ઓછી હશે આની પહેલા ટોપિકમાં ડિસ્કશન કરી ગયા આપણે કે f ઓર્બિટલ અને d ઓર્બિટલ ના ડિફ્યુઝ શેપ છે આ ડિફ્યુઝ શેપ હોવાના લીધે એની જે સ્ક્રીનિંગ ઇફેક્ટ છે ને એ ખૂબ ઓછી હશે હું શું કહેવા માંગુ છું કે જે 14 ઇલેક્ટ્રોન છે f 4f ઓર્બિટલ ના એ એટલો બધો શિલ્ડ નહીં કરે કે ઇલેક્ટ્રોન છે બહારની સાઈડ ફેલાઈ જાય તો જો 14 ઇલેક્ટ્રોન ની શિલ્ડિંગ કર્યું હોત ને સપોઝ કે આ શિલ્ડિંગ કરી નાખ્યું આવું છે નહીં પણ ખાલી સમજવા માટે કહું છું સપોઝ કે 14 ઇલેક્ટ્રોન ની શિલ્ડિંગ ઇફેક્ટ ક્રિએટ કરી અને આ શિલ્ડિંગ ઇફેક્ટ ક્રિએટ થયેલો મીનિંગ એમ કે જે એટ્રેક્શન બહાર જાતું ને હવે અટકી જશે આ શું લાગશે રિપલ્શન અને રિપલ્શન થવાના લીધે આ 6s ઓર્બિટલ ક્યાં આવી જશે બહારની સાઈડ જો આ 14 ઇલેક્ટ્રોન કઈક પોઈન્ટ ઓફ શિલ્ડિંગ ઇફેક્ટ ક્રિએટ કરતા હોય તો કઈક આવી સ્ટોરી જોવા મળે કે 6s ના ઇલેક્ટ્રોન છે એ બાહ્ય કક્ષામાં ધકેલાઈ જાય અને આ જો બાહ્ય કક્ષામાં જાય તો કેન્દ્રનું જે ન્યુક્લિયસ ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ છે એ ડિક્રીઝ થાય અને અહીંથી ઇલેક્ટ્રોન ઈઝીલી રિમૂવ થઈ જાય બટ આવું થતું નથી શું કામ કે 4f ના ઇલેક્ટ્રોન છે એની શિલ્ડિંગ ઇફેક્ટ ખૂબ ઓછી છે સેમ 5d ઇલેક્ટ્રોનની શિલ્ડિંગ ઇફેક્ટ ખૂબ ઓછી છે તો જો મિત્રો હવે વાત કરું 10 પ્રોટોન એડ કરું ને 10 પ્રોટોન એડ કરીશ તો શું થશે d ઓર્બિટલ માં 10 ઇલેક્ટ્રોન એડ થશે પણ d ઓર્બિટલ પણ કેવી છે વિકલ શિલ્ડિંગ ઇફેક્ટ આ શિલ્ડિંગ ઇફેક્ટ ઓછી હશે ને એટલે આ એટ્રેક્શન આ જે રિપલ્શન લાગુ જોઈએ ને રિપલ્શન લાગશે નહીં આમાં થયું શું સમજો મિત્રો 2 + 14 + 10 એટલે 10 ને 14 24 ને 26 આ 10 ને 14 છે 24 આ 24 ઇલેક્ટ્રોન એડ થયા ને અને 24 પ્રોટોન એડ થયા આ 24 પ્રોટોન એડ થયા એના લીધે એટલો બધો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ વધશે કે આ 6s છે ને એ 6s આને કંઈક એડજસ્ટ કરશે પોઈન્ટ ઓફ એટ્રેક્શન ના લીધે અને 6s ઉપર ન્યુક્લિયસ નું એટલું બધું ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ વધી જશે કે 6s ના ઇલેક્ટ્રોન રિમૂવ કરવા થોડા અઘરા બની જશે અને જ્યારે વાત કરતો હોય 6p માં તો 6p માં ઇલેક્ટ્રોન એડ થશે અને આ 6p ના ઇલેક્ટ્રોન રિમૂવ કરવા ઈઝી રહેશે એઝ અ કમ્પેર ટુ 6s2 સો આપણે વાત કરતા હોય ને જ્યારે (6s2) ની વાત કરતા હતા ને આપણે 6s2 6p1 આની પહેલા શું હોય 5s2 5p1 એની પહેલાનો એલિમેન્ટ હોય તેમાં શું હોય 4s2 4p1 તો આજે 6p વાળા આ 5p વાળા આ ઇલેક્ટ્રોન રિમૂવ કરવા પોસિબલ છે જ્યારે આ અંદરની ઓર્બિટલ વાળા ઇલેક્ટ્રોન છે એટલે કે 6s ને 5s વાળા આ ઇલેક્ટ્રોન ને રિમૂવ કરવા ઈઝી નથી સો આવી આપણે કંઈક વાત કરી ઇનર્ટ પેર ઇફેક્ટ ની તો કે ઇનર્ટ પેર ઇફેક્ટ ના લીધે જે ns ઓર્બિટલ્સ ના ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન ઇનર્ટ પેર થઈ જશે ઇન શોર્ટ કે વન ટાઈપ ઓફ એટ્રેક્શન થી એટલા બધા ન્યુક્લિયર ચાર્જ થી એટ્રેક્ટ થઈ જશે કે એને રિમૂવ કરવા ઇમ્પોસિબલ રહેશે અને આ પોઈન્ટ ઓફ એટ્રેક્શન ના લીધે જે કાઈ +2 ઓક્સિડેશન સ્ટેટ ડિક્રીઝ થઈ એને જ કહેવાશે ઇનર્ટ પેર ઇફેક્ટ તો આ ઇનર્ટ પેર ઇફેક્ટ આપણને શું કહેવા માંગે છે તો કે ઇનર્ટ પેર ઇફેક્ટ ના લીધે આ જે આઉટર ઓર્બિટલ્સ હતી ને એ આઉટર ઓર્બિટલ્સ થોડીક અંદર આવી ગઈ ને 6s2 એટલે શું થયું તો કે એના પર પોઈન્ટ ઓફ એટ્રેક્શન ન્યુક્લિયસ નું ઇન્ક્રીઝ થઈ ગયું એટલે આ ઓર્બિટલ ના ઇલેક્ટ્રોન નીકળવા ઇમ્પોસિબલ છે એટલે જ આપણે પ્રૂવ કર્યું ને કે આપણું જે કાર્બન ફેમિલી હતું કાર્બન ફેમિલી કાર્બન સિલિકોન જર્મેનિયમ ટીન ને લેડ તો જે આવા હેવી એલિમેન્ટ છે એના ગ્રુપ નંબર -2 એટલે 4 2 એટલે આ +2 ફોર્મમાં એડજસ્ટ કરતા હશે જ્યારે આ બને છે એ +4 ફોર્મમાં એડજસ્ટ કરતા હશે શું કામ
જો કે જસ્ટ વાય ઇનર પેર ઇફેક્ટ કઈ આ રીતની ઘટના ઘટતી હશે ને આમાં હેવર એલિમેન્ટમાં અને લોઅર ની વાત કરું ને તો લોઅર માં કઈ ન હોય 4 અને 5 એટલે આના +4 સ્ટેટ સ્ટેબલ હોય જ્યારે આના +2 ફોર્મ. નાઉ discuss for topic relative stability of different oxidation state. તો જે આપણો S બ્લોક હતો અને જે P બ્લોક છે એ P બ્લોક ના કઈ ડિફરન્ટ ઓક્સિડેશન સ્ટેટ હશે અને આ ડિફરન્ટ ઓક્સિડેશન સ્ટેટ ની સ્ટેબિલિટી શું હશે કઈ આવી ડિસ્કશન કરવાની છે. તો oxidation state are connected with valence electron and number of valence electron changes in periodically. આ જે periodic table છે આ periodic table ના ટોપ થી બોટમ આવો અથવા લેફ્ટ થી રાઈટ જાવ તો કઈક valence electron માં ચેન્જીસ આવશે અને આ ચેન્જીસ ઇન valence electron અને આ જે ચેન્જીસ આવ્યો ને એ ચેન્જીસ ઉપર જ આપણો ઓક્સિડેશન સ્ટેટ ડિપેન્ડ કરતો હોય. કઈ રીતના? first oxidation state are also observed changing periodically. તો જો મારું ફર્સ્ટ ગ્રુપ છે ને લિથિયમ સોડિયમ પોટેશિયમ રૂબિડિયમ સીઝિયમ ને ફ્રાન્સિયમ મારું આના વેલેન્સ શેલ માં કેટલા ઇલેક્ટ્રોન હોય ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન બની ગયા ને ns1 તો આના વેલેન્સ ઇલેક્ટ્રોન માં ઓન્લી 1 ઇલેક્ટ્રોન હોય. સો ધેટ્સ વાય આનું જે ઓક્સિડેશન સ્ટેટ છે એ +1 હશે. હવે આમાં સેકન્ડ ગ્રુપ ની વાત કરતો હોય ને તો સેકન્ડ ગ્રુપ માં નંબર ઓફ 2 ઇલેક્ટ્રોન આર એક્ઝિસ્ટિંગ વેલેન્સ શેલ ઓર્બિટલ્સ. તો વેલેન્સ શેલ માં 2 ઇલેક્ટ્રોન હોય. આ 2 ઇલેક્ટ્રોન હોવાના લીધે આનું જે ઓક્સિડેશન સ્ટેટ છે એ કેટલું થશે +2 થશે. તો જેમ જેમ તમે નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન માં ચેન્જીસ લાવો અથવા તો નંબર ઓફ વેલેન્સ ઇન પીરિયોડિકલી તો કે આમાં કઈ ચેન્જીસ તમે લાવો તો તમારા ઓક્સિડેશન સ્ટેટ છે એમાં કઈ ચેન્જીસ આવશે. હવે હું વાત કરું ગ્રુપ 1 ની તો ગ્રુપ 1 નો સ્ટેટ કેટલો હોય +1 ગ્રુપ 2 નો +2. આ જે S બ્લોક છે ને S બ્લોક ના ઓન્લી 1 ઓક્સિડેશન સ્ટેટ હોય ફિક્સ હોય. +1 માં તો બધા +1 માં +2 માં તો બધા +2 માં. પણ હવે હું વાત કરતો હોય P બ્લોક ની તો P બ્લોક ની થર્ડ ગ્રુપ ની વાત કરતો હોય તો નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા 3. ધેટ્સ વાય આના જે ઓક્સિડેશન સ્ટેટ છે એ +3 હશે. ગ્રુપ 4 ની વાત કરતો હોય ત્યારે +4 થી લઈને -4 લગીના ડિફરન્ટ વેરીએબલ સ્ટેટ હશે. નાઇટ્રોજન ફેમિલીમાં +5 થી લઈને -3 સુધી. અહીંયા સુધી પોઝિટિવ સ્ટેટ સ્ટેબલ હશે. પોઝિટિવ ઓક્સિડેશન સ્ટેટ સ્ટેબલ હશે. પણ વાત કરું ઓક્સિજન ફેમિલી ચાલ્કોજન અને હેલોજન ની તો આ ચાલ્કોજન હેલોજન માં નેગેટિવ ઓક્સિડેશન સ્ટેટ હશે. આના શું થશે -2 આના -1. સો જેમ જેમ પીરિયોડિક ટેબલ માં તમે લેફ્ટ ટુ રાઈટ મૂવમેન્ટ આપો એમ એટોમિક નંબર ઇન્ક્રીઝ થશે અને પોઝિટિવ સ્ટેટ છે ને અહીં +1 હતા +2 +3 +4 +5. સો લેફ્ટ ટુ રાઈટ મૂવમેન્ટ આપો તો એટોમિક નંબર ઇન્ક્રીઝ થાય પ્લસ ઓક્સિડેશન સ્ટેટ હતા પોઝિટિવ સાઇન વાળા એ ઇન્ક્રીઝ થશે અને જે નેગેટિવ સાઇન વાળા હતા ને એ થોડું ડિક્રીઝ થશે. સો પીરિયોડિક ટેબલ માં તમે લેફ્ટ ટુ રાઈટ મૂવમેન્ટ આપો એટલે પોઝિટિવ ઓક્સિડેશન સ્ટેટ ઇન્ક્રીઝ થશે અને નેગેટિવ ડિક્રીઝ થશે. આવું શું કામ આવું કેમ વેરીએબલ એવું એ આપણે સ્ટડી કરી ગયા ને ઇનર પેર ઇફેક્ટ ને લીધે. તો ઓક્સિડેશન સ્ટેટ ને જો મારે ડિફાઇન કરવો હોય કે આ કઈ રીતના પોસિબલ થતા હશે તો એક કોન્સેપ્ટ આપણે ભણી ગયા ઇનર પેર ઇફેક્ટ. આ ઇનર પેર ઇફેક્ટ ના બેસિસ ઉપરથી આપણે કહી શકીએ કે આ જે વેરીએબલ સ્ટેટ ફાઇન્ડ થયા એ વેરીએબલ સ્ટેટ ફાઇન્ડ થવાનું રીઝન શું છે. અને બીજું રીઝન ની વાત કરીએ ને તો માનો કે સિગ્મા બોન્ડ મારે ફોર્મ કરવો હોય ને તો જે મારી s ઓર્બિટલ્સ છે આ s ઓર્બિટલ્સ નું s ઓર્બિટલ સાથે હેડ ટુ હેડ ઓવરલેપિંગ કરવું પડે. આમ જો આ રીતનું ઓવરલેપિંગ થતું હોય ને તો આ જે બોન્ડિંગ ફોર્મેશન થયું આ બોન્ડિંગ ફોર્મેશન ને કહેવાય સિગ્મા બોન્ડ. સપોઝ કે મારી પાસે p ઓર્બિટલ્સ છે તો p ઓર્બિટલ નો શેપ કેવો હોય ડમ્બેલ શેપ. તો ડમ્બેલ શેપ નું હેડ ટુ હેડ ઓવરલેપ કરવું એટલે મને શું મળે સિગ્મા બોન્ડ. અથવા તો આ રીતની કોઈ p ઓર્બિટલ્સ છે એનું આ રીતનું હેડ ટુ હેડ ઓવરલેપ કરાવું તો આ જે બોન્ડ ફોર્મેશન થયો હેડ ટુ હેડ ઓવરલેપ નો એને શું કહેવાય
સિગ્મા બોન્ડ ફોર્મેશન. પણ જો મારે પાઈ બોન્ડ ફોર્મેટ કરવો હોય તો મારે પાઈ બોન્ડ નું જો ફોર્મેશન કરવું હોય ને તો મારે એમાં શું કરવું પડે? સાઇડ વાઇઝ ઓવરલેપિંગ. કઈ રીતના? માનો કે મારો p બ્લોક p ઓર્બિટલ્સ છે, આ p ઓર્બિટલ્સ ને હું સાઇડ બાય સાઇડ ઓવરલેપિંગ કરાવું તો એને શું કહેવાય? પાઈ બોન્ડ ફોર્મેશન. સપોઝ કે હું d ઓર્બિટલ ની વાત કરતો હોય તો d ઓર્બિટલ્સ ની અંદર એક આ રીતનું સાઇડ બાય સાઇડ ઓવરલેપ થતું હોય તો એને કહેવાય પાઈ બોન્ડ ફોર્મેશન. તો જો મિત્રો આ પાઈ બોન્ડ ફોર્મેશન થી આ ઓક્સિડેશન સ્ટેટમાં શું ચેન્જીસ આવે હવે એ સમજીએ. કે માનો કે મારી પાસે કોઈ નાનો એલિમેન્ટ છે, નાની સાઈઝનો એલિમેન્ટ, આવા એલિમેન્ટ છે નાની સાઈઝનો. આ એલિમેન્ટની p ઓર્બિટલ્સ કંઈક આ રીતની હશે, આ ઓર્બિટલ્સની p ઓર્બિટલ આ રીતની હશે. તો મારે એનું ઓવરલેપિંગ કરાવવું હશે ને તો ઓવરલેપિંગ પોસિબલ બનશે. પણ જો મારે લાર્જર સાઈઝના એલિમેન્ટ હશે કોઈ, આ લાર્જર સાઈઝના એલિમેન્ટનું સાઈડ વાઇઝ ઓવરલેપિંગ કરાવવું હશે તો એ પોસિબલ નહીં બને. આવું નહીં બને. શું કામ? જો કે સાઈઝના હિસાબે જેમ સાઈઝ મોટી થાય ને એમ સિગ્મા બોન્ડ ફોર્મ થવાનું ટેન્ડન્સી વધતી જાય, નહીં કે પાઈ બોન્ડ. આ પાઈ બોન્ડ ફોર્મ થવા માટે સાઈડ વાઇઝ ઓવરલેપિંગ થવું પડે. સો ફર્સ્ટ કન્સેપ્ટ શું હતો? ઇનર પેર ઇફેક્ટ. અને સેકન્ડ કન્સેપ્ટ ઇઝ સાઈઝ. જેમ સાઈઝ નાની એમ સિગ્મા બોન્ડ ફોર્મેશન વધુ થાય, એમ પાઈ બોન્ડ ફોર્મેશન વધુ થાય. પણ તમે જેમ જેમ સાઈઝ મોટી કરતા જાવ ને એમ જે સાઈડ વાઇઝ ઓવરલેપિંગ હતું એ ઓવરલેપિંગ થવાનું વલણ ઘટતું જાય. સો આ ટોપિક આપણને શું કહેવા માંગે છે? તો કે પીરિયોડિક ટેબલમાં તમે લેફ્ટ ટુ રાઈટ મૂવમેન્ટ આપો તો પોઝિટિવ સ્ટેટ ઇન્ક્રીઝ થશે, નેગેટિવ સ્ટેટ ડિક્રીઝ થશે. અને જે આ સ્ટેબિલિટી હતી ઓક્સિડેશન સ્ટેટની, આ જે વેરિએશન જોવા મળ્યું એ વેરિએશન ને હું બે કન્સેપ્ટથી સમજાવી શકું ને. પહેલો કન્સેપ્ટ ઇનર પેર ઇફેક્ટ અને સેકન્ડ એટોમિક સાઇઝ. નાઉ ફર્ધર મૂવ ઓન અનધર ટોપિક. Now start the discussion about diagonal relationship. હવે આ ટોપિક આપણને શું કહેવા માંગે છે? તો કે in the periodic table different elements of different group, કે કોઈ ડિફરન્ટ એલિમેન્ટ છે કે જે ડિફરન્ટ ગ્રુપ માંથી બિલોંગ કરતા હશે. સપોઝ કે આ એલિમેન્ટ છે ફર્સ્ટ ગ્રુપ માંથી બિલોંગ કરે છે અને આ એલિમેન્ટ છે સેકન્ડ ગ્રુપ માંથી બિલોંગ કરે છે. તો કે ડિફરન્ટ એલિમેન્ટ્સ ફ્રોમ ડિફરન્ટ ગ્રુપ આર પોઝિશનેડ ડાયગોનલી. ડાયગોનલી પોઝિશન કોને કહેવાય? તો કે મારું કોઈ એક ગ્રુપ હોય, એ ગ્રુપનો ફર્સ્ટ એલિમેન્ટ અને બીજું કોઈ ગ્રુપ હોય, એ બીજા ગ્રુપનો સેકન્ડ એલિમેન્ટ. આ જે પોઝિશન બની ને એ પોઝિશનને કહેવાય ડાયગોનલી પોઝિશન. ફર્સ્ટ ગ્રુપનો ફર્સ્ટ એલિમેન્ટ, સેકન્ડ ગ્રુપનો સેકન્ડ એલિમેન્ટ, આ કે રિલેશન બની પોઝિશન, આ પોઝિશનને કહેવાય ડાયગોનલ પોઝિશન. આ જે ડિફરન્ટ ગ્રુપના ડિફરન્ટ એલિમેન્ટની જે ડાયગોનલ પોઝિશન છે ને એમાં શું જોવા મળ્યું? તો કે સર્ટેન સિમિલારિટી જોવા મળી ને, કાંઈક એનામાં સરખાપણું, સામ્યતા જોવા મળી કાંઈક એનામાં. So certain similarity within their compound like similarity of chemical bonding, characteristic of chemicals and bond strength. તો કંઈક આવી એવી પ્રોપર્ટીઝ છે, એ પ્રોપર્ટીઝ માં કંઈક સિમિલારિટી જોવા મળી. બીજી વાત કરું તો કે લો એટોમિક વેટ એન્ડ મેઇન ગ્રુપ એલિમેન્ટ. આપણો જે S બ્લોક છે અને P બ્લોક છે આ બંને ભેગા થાય એને કહેવાય મેઇન ગ્રુપ એલિમેન્ટ. આવા મેઇન ગ્રુપ એલિમેન્ટના જે લો વેટ એટમ્સ છે ને એલિમેન્ટ્સ છે ને બસ એમાં જ આ પ્રકારની રિલેશનશિપ જોવા મળે. આ રિલેશનશિપ આપણને શું કહેવા માંગે છે? કોઈ મારી પાસે જે ડિફરન્ટ ગ્રુપ છે એ ડિફરન્ટ ગ્રુપના કોઈ ડિફરન્ટ એલિમેન્ટ છે કે જે ડાયગોનલ પોઝિશન ઉપર એક્ઝિસ્ટ કરતા હશે. આની કંઈક પ્રોપર્ટીઝ છે, એ પ્રોપર્ટીઝ મને કંઈક સેમ જોવા મળશે. સપોઝ કે હું પીરિયોડિક ટેબલમાં લેફ્ટ ટુ રાઈટ મૂવમેન્ટ આપું તો મારો આયોનિક ચાર્જ ઇન્ક્રીઝ થશે, આયોનિક સાઈઝ ડિક્રીઝ થશે અને મારો જે પોલરાઇઝિંગ પાવર છે એ ઇન્ક્રીઝ થશે. સેમ ગ્રુપમાં હું ટોપ થી બોટમ આવું તો આયોનિક ચાર્જ ઓલમોસ્ટ સેમ રહેશે પણ આયોનિક સાઈઝ ઇન્ક્રીઝ થશે અને આયોનિક સાઈઝ જેવી ઇન્ક્રીઝ થશે એટલે પોલરાઇઝિંગ પાવર ડિક્રીઝ થશે. પણ હું જો
ડાયગોનલી મૂવમેન્ટ આપું લિથિયમ ટુ મેગ્નેશિયમ, બેરિયમ ટુ એલ્યુમિનિયમ, બોરોન થી સિલિકોન અને કાર્બન થી ફોસ્ફરસ, તો જ્યાં ડાયગોનલ રિલેશનશિપ જનરેટ થઈ છે એમાં આ જે ઇફેક્ટ જોવા મળી ને પોલરાઇઝિંગ પાવર, આયોનિક સાઇઝ ડિક્રીઝ થવું, આ ટુ ઇફેક્ટ ને લીધે આ બંને ઇફેક્ટ છે ને આ બંનેમાં સેમ જોવા મળશે. શું કહેવા માંગે છે? મૂવ diagonally these two effects partly balance with each other and hence properties are similar. તો કે આવી પ્રોપર્ટીઝ છે ને આયોનિક ચાર્જ, આયોનિક સાઇઝ, પોલરાઇઝિંગ પાવર, આ જે ડાયગોનલ કમ્પાઉન્ડ એલિમેન્ટ છે ને લિથિયમ, મેગ્નેશિયમ, બેરિલિયમ, એલ્યુમિનિયમ, આ બંનેના આવી પ્રોપર્ટીઝ સેમ હશે. જ્યારે કે નું ગ્રુપ 4 ની વાત કરતો હોય, ગ્રુપ 4 લગાવીને લિથિયમ ને મેગ્નેશિયમ ના પોલરાઇઝિંગ પાવર સેમ હશે, બેરિયમ ને એલ્યુમિનિયમ પાવર સેમ હશે અને બોરોન ને સિલિકોન ના પોલરાઇઝિંગ પાવર સેમ હશે. તો શું કહેવા માંગે છે? ઇન મેટાલિક એલિમેન્ટ અથવા તો અપ ટુ ફોર્થ ગ્રુપ, આ બધા મેટાલિક એલિમેન્ટ છે. મેટાલિક એલિમેન્ટ અથવા તો જે ફોર્થ ગ્રુપ લગીના એલિમેન્ટ છે, આ એલિમેન્ટ નો કોઈક આવો ડાયગોનલ રિલેશનશિપ છે. આ ડાયગોનલ રિલેશનશિપ ને જો અમારે સમજાવવું હોય ને તો ઓન ધ બેઝિસ ઓફ પોલરાઇઝિંગ પાવર, એટલે કે પોલરાઇઝિંગ પાવર ના બેઝિસ ઉપર આ કન્સેપ્ટ હું સમજાવી શકું. બટ હું વાત કરતો હોય નોન મેટલ્સ ની, તો નોન મેટલ્સ માં મારે આવી હોય ડાયગોનલ રિલેશનશિપ સમજાવવી હોય ને તો એના માટે મારે ઇલેક્ટ્રોનેગેટિવિટી કરવું હોય ને તો નોન મેટલ માં આવા કોઈ ડાયગોનલ પોઝિશન ઉપર એલિમેન્ટ રહેલા હશે, ઈ એલિમેન્ટ ની મારે જે પ્રોપર્ટી માં સેમ પ્રોપર્ટી જોવા મળી, એ પ્રોપર્ટી ને મારે એક્સપ્લેન કરવી હશે ને તો ઓન ધ બેઝિસ ઓફ ઇલેક્ટ્રોનેગેટિવિટી કે ઇલેક્ટ્રોનેગેટિવિટી ના બેઝિસ ઉપર હું એક્સપ્લેન કરી શકીશ. તો કન્સેપ્ટ આપણને શું કહેવા માંગે છે કે આ ડાયગોનલ પોઝિશન ઉપર કોઈ એલિમેન્ટ રહેલા છે, એની પ્રોપર્ટી સેમ જોવા મળી. જો હું વાત કરતો હોય મેટલ્સ ની, તો મેટલ્સ ના આવા જે ડાયગોનલ એલિમેન્ટ છે એના પોલરાઇઝિંગ પાવર સેમ જોવા મળ્યા. અને વાત કરતો હોય નોન મેટલ્સ ની, તો આ નોન મેટલ્સ ની ઇલેક્ટ્રોનેગેટિવિટી સેમ જોવા મળી. આ એક સિમિલિટી જોવા મળી અને આ સિમિલિટી જોવા મળે એના લીધે કંઈક મને સેમ પ્રોપર્ટીઝ મળી. જેવી કેમિકલ બોન્ડિંગ છે, એની વચ્ચેનો કંઈક બોન્ડ સ્ટ્રેન્થ છે, એના કંઈક કેરેક્ટરિસ્ટિક છે, આ બધી મને સેમ પ્રોપર્ટીઝ મળીને એનું રીઝન શું હતું તો કે આ બંને પોર્શન. તો આવી કંઈક વાત કરી ડાયગોનલ રિલેશનશિપ વિશે.